હોળી પહેલા હવામાન બદલાઈ શકે તો કાળઝાળ ગરમી અને વરસાદની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી। પૂર્વોત્તર રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની કરાઈ આગાહી। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। 24 કલાક બાદ ગરમીનું જોર વધશે। કેટલાક વિસ્તારમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। તાપમાન વધીને 37 થી 39 ડિગ્રી પહોંચી શકે। ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું। ગિરિમથક સાપુતારાનું તાપમાન ગગડ્યું। સાપુતારાનું વાતાવરણ થયું ઠંડુગાર। સાપુતારાનું તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું। સાપુતારામાં ઠંડીને લઈને વાતાવરણ બન્યું આહલાદક। દિલ્હીમાં અક્ષરધામ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી। તમિલનાડુના તિરુવરુરમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણને કારણે પાક પર અસર થવાની ભીતિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે। પીએમ મોદીના પ્રવાસને લઈ વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી। આજે બપોરે એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરાશે। ત્યારબાદ પીએમ સાણંદ જીઆઈડીસીની લેશે મુલાકાત। સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ। પ્રધાનમંત્રી પ્રોજેક્ટની કામગીરીની કરશે સમીક્ષા। ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે। કેનેડાના પ્રધાનમંત્રી ભારતના 4 દિવસીય પ્રવાસે સોમવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત। ભારત કેનેડા રણનીતિક ભાગીદારીના વિવિધ ક્ષેત્રે પ્રગતિની થશે સમીક્ષા। પીએમ તરીકે કાર્નીની આ પહેલી યાત્રા। જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ પણ ખેડૂતોને નથી મળ્યું પેમેન્ટ। તો મગફળી ખરીદી પૂર્ણ થયા અને 1 મહિના બાદ પણ નથી મળ્યા રૂપિયા। સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા। મગફળીની ખરીદી પૂર્ણ થયા બાદ 7,000 જેટલા ખેડૂતોને નથી મળ્યું પેમેન્ટ। તો જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સરકારમાં કરાઈ રજૂઆત। તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેવા રૂપિયા મળે કેવી માંગ કરી। બનાસકાંઠા પંથકમાં ખેડૂતોનું મહાઆંદોલન રંગ લાવ્યું। કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખી સરકારે મલાણા તળાવ ભર્યું। મલાણા તળાવમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોએ ભાવ વિભોર બની શ્રીફળ વધેરીને જળદેવતાના વધામણા કર્યા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક। હાઈવેની બંને બાજુ વાહનોની 3 કિલોમીટર સુધીની કતારો લાગી। યાર્ડમાં 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ। બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણીની આવક બંધ કરાઈ। દૂધની બનાવટો બાદ હવે તો લોટ પણ બનાવટી। સુરતમાં ઘઉંના લોટમાં ભેળસેળ હોવાનો ખુલાસો। ઘઉંના લોટના લેવાયેલા નમૂનાઓ ટેસ્ટિંગમાં ફેલ। પાંડેસરાના શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલા ઘઉંના લોટનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર। મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુશીના સમાચાર। માદા ચિત્તા ગામિનીએ ચોથા બચ્ચાને જન્મ આપ્યો। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી। ભારતમાં ચિત્તાઓની સંખ્યા 39 થઈ। ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર। લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2100થી વધુ જવાનો તૈનાત। ડ્રોન મારફતે રખાશે બાજ નજર। ડાકોર જવાના પદયાત્રી માર્ગ પર પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ। વારાણસીમાં હરિશ્ચંદ્ર ઘાટ પર મસાણે કી હોલીની કરાઈ ઉજવણી અને ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો શિવભક્તો એકબીજાને ચિતાની ભસ્મ લગાવી સ્મશાનમાં રાખની હોળી રમી ભક્તોએ ભગવાન શિવને રીઝવ્યા। અયોધ્યામાં હોળીના ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો। હનુમાનગઢીના નાગા સાધુઓએ હનુમાનજીને અબીલ ચડાવી આપ્યું હોળીનું આમંત્રણ। ઢોલ નગારાના નાદ સાથે સાધુઓએ ભવ્ય સરઘસ કાઢ્યું। પંજાબના જલંધરમાં આગામી હોળીના તહેવારને લઈને બજારોમાં જોવા મળી રોનક। શહેરની મુખ્ય બજારો રંગો અને વિવિધ પ્રકારની પિચકારીઓથી સજ્જ થઈ। પિચકારી અને વોટરગન માટે ભારે ભીડ જોતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 3 દિવસીય વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો। લોકભવન પરિસર રંગબેરંગી ફૂલો પરંપરાગત સજાવટથી ઝળહળી ઉઠ્યું। કાર્યક્રમમાં ફૂલપ્રેમીઓ કલાપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી। ઉજ્જૈનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મહાકાલના દરબારમાં શીશ ઝુકાવ્યું। ભસ્મ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ લીધા। પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ નંદી હોલમાં બેસીને મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાકાલની આરાધના કરી।
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો તો પત્રમાં તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધા મામલે પણ કરી રજૂઆત. પાલીતાણામાં આવાસ યોજનાના સરકારી નાણાં પરત માંગનાર મહિલા અધિકારીને ફસાવાનું વિવાદિત કાવતરું. 2 આવાસનો લાભ લેનાર લાભાર્થીએ મુન્દ્રાના રુદ્રાક્ષ જ્વેલર્સમાં થયેલા લૂંટના નિષ્ફળ પ્રયાસ અને ફાયરિંગની ઘટનાનો પશ્ચિમ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો. પશ્ચિમ કચ્છ પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને દબોચ્યા. 14 દિવસના દિલધડક સર્ચ ઓપરેશન બાદ આરોપીઓ ઝડપે. ઓડિશાના કોરાપુટમાં પોલીસનો સૌથી મોટો દરોડો અને 200 કરોડનો નશીલો પદાર્થ અને 5 કરોડનો ગાંજો જપ્ત કર્યો. ઝોલાપુટ જળાશયના દુર્ગમ જંગલોમાં દરોડા પાડીને ગેરકાયદેસર ડ્રગ્સ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો. બનાસકાંઠામાં ભુવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. લગ્ન પ્રસંગે ડીજે બંધ રાખવાના ગેનીબેન ઠાકોરના નિર્ણયનો કર્યો ઉલ્લેખ. માતાજીના ધાર્મિક પ્રસંગોમાં ડીજેને લઈ કરી સ્પષ્ટતા. કહ્યું ચૈતર અને વૈશાખ માસની બીજના અવસરે વાગશે ડીજે. વિડીયોમાં ભુવાજીએ ફેંક્યો સીધો પડકાર. કહ્યું કોઈને આ બાબતે વાંધો હોય તો ગેનીબેનને સીધો ફોન કરીને જાણ કરી દેવી. વિડીયો વાયરલ થતા સ્થાનિક સ્તરે શરૂ થઈ ચર્ચા. બનાસકાંઠામાં ભુવાજીના ડીજે વગાડવાના નિવેદન અંગે સ્પષ્ટતા. ટીના ભુવાજીએ કહ્યું વૈશાખ મહિના સુધી નહીં ચૈત્રમાં ડીજે વાગશે. રમેલમાં બેઠો હતો ત્યારે ધૂણતા બોલાઈ ગયું હોવાનું કરી સ્પષ્ટતા. ગેનીબેન વિશે બોલાયેલા શબ્દો અંગે માંગી માફી. કચ્છના ગાંધીધામમાં મનપાએ ગેરકાયદેસર દબાણો સામે કરી મોટી કાર્યવાહી. જીઆઈડીસીમાં 130 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી. આગામી સમયમાં પણ ચાલુ રહેશે ઝુંબેશ. ગામની વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજનો ભાંડાફોડ. ત્યારે ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજનો ભાંડાફોડ. એનસીટીઈને નામે બનાવ્યા હતા બોગસ મંજૂરી પત્ર. અમદાવાદની વધુ એક શાળાએ કર્યું એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન. વાલીઓને ફી પરત ન કરતા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડીયુએ ફટકારી નોટિસ. એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થતા ડીયુએ માંગ્યો ખુલાસો. દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા. રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપતા કહ્યું પુરાવા વિના બંને સામેના આરોપો ન થઈ શકે સાબિત. તો મીડિયા સાથે વાત કરતા કેજરીવાલ થયા ભાવુક. નિર્દોષ જાહેર થતાં જ કેજરીવાલ કોર્ટ પરિસરમાં પરિવારને મળ્યા તો કહ્યું કોર્ટે પણ કહી દીધું છે કે કેજરીવાલ અને સિસોદિયા છે કટ્ટર ઈમાનદાર. તો આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું સત્યની થઈ જીત. દિલ્હીમાં શરાબ નીતિ અંગે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ થતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરી ઉજવણી. ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. આમ આદમી પાર્ટીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ આપ્યા રાજીનામા. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણીથી નારાજગી. રજૂઆતો છતાં પરબત આહિરની વરણીથી વિરોધ. ખેડા જિલ્લા પંચાયત ચૂંટણીનું રણશીંગું. 42 બેઠકો માટે સીમાંકન અને અનામતની પ્રાથમિક યાદી જાહેર. ખેડા જિલ્લા પંચાયતની 21 બેઠકો સ્ત્રીઓ માટે અનામત. 7 દિવસમાં વાંધા સૂચનો મંગાવાયા. 2011ની વસ્તી મુજબ બેઠકોની ફાળવણી કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેના સ્ટેશને લીધી મુલાકાત. સ્વદેશી હેલિકોપ્ટર પ્રચંડમાં 25 મિનિટ સુધી ઉડાન ભરી. પ્રસિદ્ધ સોનાર કિલ્લા પરથી દેશના નામે પાઠવ્યો સંદેશ. ઉડાન દરમિયાન પ્રચંડ હેલિકોપ્ટરમાંથી કરી સેલ્યુટ. રાષ્ટ્રપતિ મુર્મુએ વાયુસેનાની મજબૂતીના કર્યા વખાણ. પ્રચંડ હેલિકોપ્ટરના કેપ્ટનને સન્માનિત કરી જવાનોનો ઉત્સાહ વધારો. કાર્યક્રમના અંતે જવાનો સાથે ફોટો સેશનનું પણ આયોજન. મુર્મુ સૈન્ય હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પહેલા રાષ્ટ્રપતિ. પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ. ત્યાંના નાગરિકો માટે બન્યો યાદગાર. ઇઝરાયેલી સિરીઝ ફોદાના સ્ટાર લિયોર રાજે કહ્યું ભારતના પ્રધાનમંત્રીને મળવું એક મોટું સન્માન. પીએમ મોદીનું અભિનય કલા પ્રત્યે સમર્થન આપણા દેશે પણ શીખવું જોઈએ. ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદઘાટન. પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી 9 પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સ્ટોલ ઉભા કરાયા. રાજ્યપાલે વિવિધ સ્ટોલની લીધી મુલાકાત. પ્રદર્શનમાં કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન કંપની, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત.
સાબરકાંઠા પાલિકાની બજેટ બેઠકનું ખાનગી રિસોર્ટમાં આયોજન 50 કોર્પોરેટર અને કર્મચારીઓ માટે રિસોર્ટમાં હોલ અને જમવાની વ્યવસ્થા સાથે બુકિંગ ટર્મ પૂર્ણ થતા 2 બજેટ બેઠક પરંપરાગત રીતે ખાનગી સ્થળે યોજાતી હોવાનો પાલિકાનો દાવો. રિસોર્ટમાં બજેટ બેઠકને લઈ પાલિકાના પ્રમુખે કરી સ્પષ્ટતા. કહ્યું, કાયદેસર રીતે બહાર બેઠક રાખવાની જોગવાઈ, અન્ય કોઈ સુવિધાનો લાભ નહીં લેવાય. પ્રતિ વ્યક્તિ 400 રૂપિયાનો ખર્ચ થશે. બેઠકનો ખર્ચ આશરે 30,000 કરાયો છે નક્કી. હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલનું નામ ગૃહમાં ચર્ચાયું. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં પૂછ્યો હતો સવાલ. સિસ્મોલોજી વિભાગની ચર્ચા દરમિયાન નામ લેવાયું. અંબાલાલ પટેલ સિસ્મોલોજી પહેલા કરે છે આગાહી. અધ્યક્ષે પણ આ વાતનો કર્યો સ્વીકાર. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ભારત કેરીકોમમાં નિમણૂક. જ્ઞાનીબેન ઠાકોરની સંસદીય મિત્રતા જૂથમાં સભ્ય તરીકે કરાઈ નિમણૂક. જ્ઞાનીબેનના સમર્થકોમાં ખુશીનો માહોલ. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. અકસ્માત વીમા સહાયમાં મળશે બમણો વધારો. સહાયની રકમ 4 લાખ કરવામાં આવી. તો વિધાનસભાના સત્ર દરમિયાન કૃષિ મંત્રીએ કરી જાહેરાત. સહાયની રકમ સીધી પરિવારોના ખાતામાં કરાશે ટ્રાન્સફર. રાજ્યમાં પશુદીઠ સહાયમાં નથી કરાયો કોઈ વધારો. સહાયમાં વધારો કરવા માટે ગૌશાળાઓની 900થી વધુ રજૂઆતો મળ્યા છતાં સરકાર અડગ. પશુદીઠ પ્રતિદિન 30 રૂપિયાની નિભાવ સહાય ચૂકવવાની જોગવાઈ. ગૃહમાં પશુપાલન મંત્રીએ આપ્યો જવાબ. રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનની સહાયને લઈ ગૃહમાં ચર્ચા. અસરગ્રસ્ત 30.71 લાખ ખેડૂતોએ કરી સહાય અરજી, જેમાંથી 30.25 લાખની ચૂકવણી કરાઈ. બાકી અરજીઓને ઝડપથી ચૂકવાશે સહાય. 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની કૃષિ મંત્રીએ આપી માહિતી. ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા પધરાવવા મામલે સરકારની કડક કાર્યવાહી. સરકારને મળી 41 ફરિયાદો. તપાસના અંતે 23 એકમોને ફટકારાઈ નોટિસ. 12 લાયસન્સ રદ કરાયા. વિધાનસભા ગૃહમાં ઉઠ્યો રાજ્યના સિંહોની વસ્તી અને સંરક્ષણનો મુદ્દો. 255 સિંહ, 405 સિંહણ તેમજ 231 સિંહ બાળની સંખ્યા નોંધાઈ. ચાલુ વર્ષે 31 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 9 સિંહોના મૃત્યુ થયા. ધારાસભ્ય શૈલેષ પરમાર પ્રશ્નમાં વન અને પર્યાવરણ મંત્રીનો જવાબ સામે આવ્યો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ગુજરાત સેમિકન્ડક્ટ કોન્ફરન્સ 2026નું આયોજન. આગામી 1 અને 2 માર્ચ દરમિયાન યોજાશે સેમિકન્ડક્ટર સમિટ. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેકનોલોજી અને સીજી પાવર સહિતની કંપનીઓ ભાગ લેશે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી.